2493 પરસો 6 સોમવાર 161 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનો શ્રી પુરુષાસિદ્ધિભાઈની ગાથા 16 પર સ્વર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 19. નમો લોહી સૌ હરિહંતાણમ, નમો લોહી સૌ સિદ્ધાણમ, નમો લોહી સૌ આહિર્યાન, નમો લોહી સૌ જયાનમ, નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના, કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની, મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્મરાય. સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. અમૃતચંદ્ર આચાર 16મી ગાથા. 22મી પાની છે. એક પદમ અનુસરતામ મુનિનામ વૃત્તિ અલૌકિકી ભવતી. શું કે છે? એકત એટલે આ રત્નત્રય સ્વરૂપ પદવીને પ્રાપ્ત થયેલા. માથે કહ્યું હતું, 15મી ગાથામાં કહ્યું હતું કે સમ્યક દર્શન એટલે શું? કે આત્મામાં કર્મના નિમિત્તથી થયેલા પુણ્ય પાપના વિકલ્પો વિકાર અને કર્મના નિમિત્તથી મળેલી બાહ્યની સામગ્રી દેહથી રહિત આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે. એ પુણ્ય પાપના વિકલ્પ રાગ અને બાહ્ય સંયોગ એ કર્મજન્ય ઉપાધિ, એનાથી ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ભિન્ન છે એવો આત્માનો અનુભવ કરવો, એનું નામ પ્રથમ સમ્યક દર્શન કહેવાય છે. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય વિતરાગ સમરસી સ્વરૂપ છે. આત્મા એને એના વિષમ શુભ ને અશુભ, દયા, દાન, વ્રત, ભક્તિ કે કામ, ક્રોધ, શુભાશુભ ભાવ એ વિષમ ભાવ છે. એનાથી સંભાવને ભિન્ન પાડી વિષમ ભાવથી ભિન્ન સ્વરૂપ છે એમ અંતરમાં સન્મુખ દ્રષ્ટિ કરી અને આત્માના અનુભવમાં પ્રતીત કરવી, એને સમ્યક દર્શન કહે છે. આ રત્નત્રય પદવી કીધી ને, એ પહેલી સમ્યક દર્શન ની પદવી છે. એતત શબ્દ પડ્યો છે ને, એતત પદમ. આ રત્નોત્રય ની પદવી એને ઉપાયમાં લાગેલા જીવો કેવા હોય છે એનું આ 16મી ગાથામાં વર્ણન. પહેલી પદવી એ વસ્તુ સ્વરૂપ તદ્દન નિર્વિકલ્પ એટલે રાગના વિકલ્પ, દયાદાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ રાગ એનાથી ભિન્ન ચીજ છે. એવી અંતર્મુખના દ્રષ્ટિ સ્વભાવ સન્મુખની થવી અને પુણ્યપાપના રાગથી વિમુખ થઈને સ્વભાવની એકાગ્રતાનું અનુભવમાં પ્રતીત કરવી, એનું નામ પ્રથમ સમ્યક દર્શન. મોક્ષના ઉપાયની પહેલી પદવી સમ્યક દર્શન છે. સમજવાય? અને બીજી પદવી શુભ અને અશુભ રાગના વિકલ્પ રહિત ચૈતનના જ્ઞાન સ્વરૂપોથી ચૈદાનંદ સ્વરૂપ છે. એનું અંતર્મુખના જ્ઞેય કરીને તેનું જ્ઞાન કરવું, એનું નામ સમ્યક દર્શન પછીની સમ્યક જ્ઞાનની બીજી પદવી છે. સમજાય છે કાંઈ? અને ત્રીજી એ શુભ ને અશુભ જે રાગ છે એનાથી ખસીને ઉદાસીન થઈને શુદ્ધ ચૈતન સ્વરૂપમાં ઠરવું, વિતરાગ પર્યાયપણે પરણવું, એનું નામ ત્રીજી ચારિત્રની પદવી કહેવાય.
સમજાય છે કાંઈ? રઘુરામજી તમે પૂછ્યું તો મુનિ પડેલી હતી અહીં લઈ ગયા. એ ત્રણ પ્રકારની જે એકત પદવી એમ છે ને, જો આ રત્નત્રય સ્વરૂપ પદવી આખી ત્રણેય સાથે લીધી છે ને. તો ભગવાન આત્મા અનંત ચૈતન ગુણ ધામ શુદ્ધ બુદ્ધ ચૈતન ધન સ્વયં જ્યોતિ સુધામ. એવી અંતરમાં વિકલ્પ જે રાગ આદિ છે ને, દયાદાન નહીં, પણ હું બપોરે તો કહેવાય છે હું શુદ્ધ છું એવો જે વિકલ્પ રાગ એમાંથી આવી જાય છે. આશ્રમથી ભિન્ન કહેતા, કર્મજનિત પર્યાયથી ભિન્ન કહેતા, એ હું શુદ્ધ છું એવો જે વિકલ્પ એનાથી પણ રહી થઈ જાય છે. એમાં સમજાય છે કાંઈ? એવું ચૈતન સ્વરૂપનું નિજ સ્વરૂપનું સન્મુખ થઈને, વિકારથી વિમુખ થઈને અંતરના ભાન કરીને પ્રતીત કરવી, એ પ્રથમ અનંતકાળે નહીં થયેલી સંજ્ઞક દર્શનની પહેલી એક મોક્ષ માર્ગના ઉપાયની પદવી છે. અને તે સંજ્ઞ જ્ઞાન સહિત હોય છે. એ જ્ઞાન કેનું? કે જે સ્વરૂપ શુદ્ધ છે એનું, રાગ આદિનું નહીં. રાગથી લક્ષ છોડ્યું છે, સ્વરૂપમાં અંતર એકાગ્ર થયો છે, ત્યારે જ્ઞાન સ્વરૂપ ચિદાનંદ છે એમ જે સ્વસંવિત ભાન આવ્યું, તેને અહીંયા મોક્ષના પદવીનો બીજો અવયવ, બીજો ભાગ જ્ઞાન કહેવામાં આવે છે. એની સાથે ત્રીજી પુણ્યપાપના કર્મજનિત ઉપાધિ ભાવ શુભ અશુભ છે, એનાથી ઉદાસ થઈને સ્વરૂપમાં તરવું, રમવું, લીન થવું, એને અહીંયા ચારિત્ર એકત પદવીમાં ત્રીજો બોલ ચારિત્ર પદવીનો જે મોક્ષનો ઉપાય ત્રણ થઈને એક છે, ત્રણ થઈને એક ઉપાય છે. સમજાણું કાંઈ? એકત પદવી આ રત્નત્રય રૂપ પદવીને પ્રાપ્ત થયેલા આદિ દશાને જે પ્રાપ્ત થયા હોય છે, જે મહામુનિઓ, તેને મહામુનિ કહે છે. ઉપાયને એક સાથે જ કહેવું છે ને કે પેલા મહામુનિ લીધા છે, પછી એ પ્રણે પાળી ન શકે એને દ્રષ્ટાશ્રમમાં સ્વરૂપની અંતર અનુભવની દ્રષ્ટિ અને સ્વરૂપનું જ્ઞાન પૂર્વક દેશ પાપનો ત્યાગ કરે તો દેશ વીરતી નામનું તેને શ્રાવકપણું હોય છે. પણ એ પહેલા આ બતાવે છે. સમજાય છે કાંઈ? એવા પ્રાપ્ત થયેલા મહામુનિઓ છે, કરણિક થઈને એક ઉપાય. એમની રીત લોક રીતિને મળતી આવતી નથી. તેની રીત લોકના સાથે, લોક રીતિ સાથે મેળ ખાય એવી નથી. એક વાત તે જ કહીએ છે. હવે અલૌકિકી ભક્તિ છે ને, વૃત્તિ, એની વ્યાખ્યા કરે છે. લોકો પાપ ક્રિયામાં આસક્ત થઈ પ્રવર્તે છે. સંજ્ઞક દ્રષ્ટિ જીવ આત્માની શુદ્ધ દ્રષ્ટિ હોવા છતાં હજી એને પાપ પરિણામની આસક્તિ દેશમાં એક દેશે રહેલી છે. ત્યારે મુનિને પાપ ક્રિયાની આસક્તિ છૂટી ગઈ છે. જો એની સામે કે લોકો પાપ ક્રિયામાં આસક્ત થઈ પ્રવર્તે છે, મુનિ પાપ ક્રિયાનું ચિંતન પણ કરતા નથી. એને પાપના વિકલ્પનું વિકલ્પ પણ નથી એમ કે છે. એવી આ મુનિની દશા હોય છે કે જે જંગલમાં જ વસતા હોય એ પણ આપતી. સમજાણું કાંઈ? લોકો અનેક પ્રકારે શરીરની સંભાળ રાખે છે એક વાત, અને પૂછે છે
ધ્યાન રાખે છે આસક્તિની વૃત્તિ છે એટલે, અને એને માંથી જઈ પોષવાની વૃત્તિ પણ એને હોય છે. મુનિ અનેક પ્રકારે શરીરને પરિસર ઉપજાવે છે. ઓલો શરીર સંભાળ રાખે છે તો આ પરિસર અનેક પ્રકારના થાય એવો અમને પુરુષાર્થ કરે છે. સમજાણો? સ્વરૂપ તરફની એટલી ઉગ્રતા જેને છે કે બહારની પ્રતિકૂળતાના ગંજ આવે તો પણ તેના સન્મુખ જેની દ્રષ્ટિ થતી એથી તે કહે છે કે પરિસરને ઉપજાવે છે, એમ કે છે. પ્રતિકૂળતા એટલી આવી પડે કે ક્ષુધાની, તૃષાની, વાન વરું વગેરે કે જેની એકાગ્રતા જંગલમાં આદિ વસે છે એને બહારના પરિસર પડે એવી સ્થિતિમાં ઉભા હોય છે, એમ કે છે. સમજાણું? કાંઈ બહારની પ્રતિકૂળતા હોય એવી સ્થિતિમાં જઈને ઉભા રહે છે, એમ કે છે. હા, ઉપજાવે છે નોર્થી. અને બીજી વાત કહે છે, બોલો કીધું તો સંભાળ રાખે છે અને પોષે છે. અહીં કે છે ઉપજાવે છે પરિસર અને સહે છે, એમ બે સામે અમે લીધું. આમ જ્ઞાન કઈ વાત કરી પાસમાં છે ને, પાસમાં સમજો અલૌકિક વૃત્તિ એની સામે લૌકિક વૃત્તિની સામે અલૌકિક વૃત્તિને મેળવે. સમજાણું? કાંઈ હા, આવું મુનિ પણ જ પહેલો ઉપાય મોક્ષને માટે છે એ પહેલો લેવો. એ ન લઈ શકે તો એને પછી સાવકની વૃત્તિઓ સંજ્ઞ સંજ્ઞાન સહિત અંગીકાર કરવો, એમ કે છે. સમજાણું? કાંઈ વળી લોક પરિસર સહે છે. ગ્રસ્તાશ્રમમાં પરિસર ન ઉપજે, શરીર સંભાળ રાખે અને વૃત્તિ પોષવાની હોય જેની શરીરને કઈ ઠીક રહેવું. ત્યારે મુનિઓને પરિસર જ્યાં ઉપજે તેવી સ્થિતિમાં ઉભા હોય છે, જાય છે. અપવાસ કરે. આજે જો ને પરિસર ઉપજાવે છે ને, જંગલમાં જાય, ડુંગર ઉપર ઉભા રહે, મહાધામ તડકે આમ ઉભા રહે. ઠંડી હોય તો તળાવને કાંઠે જાય, ઠંડીમાં તળાવને કાંઠે બે નગ્ન થઈ. નગ્ન મુનિ તો નગ્ન જ હોય છે, મુનિની બીજે દિશા હોતી. જાણું? કાંઈ પરિસર ઉપજાવે છે અને તે ઉપજાવતા સહે છે, એમ કે પાછું એ વખતે ત્યાં સહનશીલતાથી આનંદમાં ઝૂલતા તેને પરિસરને જીતે. અતિન્દ્રિય આનંદની લહેર કરે છે મુનિ. એવી ઠંડીમાં પડતા કે ગરમીના 118 ડિગ્રીનો તડકો ને ડુંગરે જતા રાજકુમાર આદિ મુનિ હોય છે. સાધારણ અંતરના અતિન્દ્રિય આનંદના ઘૂંટડા પીતો હોય છે. અંતરના નિર્વિકલ્પ સમાધિના શાંતિના વિતરાગી સમરસના પ્યાલા પીતો હોય છે. સમજાય છે? કાંઈ એને મુનિપણાની ચારિત્ર નિશા કહેવામાં. વિરમજી ઉપજાવે છે ને પાછા સહે છે. પાછા બે સંગઠન કરે, જંગલમાં જાય, ઠંડમાં રહે, ઉપજાવે છે. આનંદની શાંતિથી અતિન્દ્રિય આનંદમાં અંતર અને તળાવમાં જેમ ઠંડા તળાવમાં પડે માણસ ઠંડી લાગે, ભગવાન અતિન્દ્રિય આનંદની જે શ્રદ્ધા થઈ છે, અતિન્દ્રિય આનંદનું જ્ઞાન થયું છે, એ અતિન્દ્રિય આનંદમાં જમાવે છે. અતિન્દ્રિય આનંદમાં ડૂબકી મારે છે. સમજાણું? કાંઈ વળી લોકોને ઇન્દ્રિય વિષયો બહુ મીઠા લાગે છે.
સામે સામે વાત કરી, અલૌકિક વૃત્તિની સામે લૌકિક વૃત્તિની સામે અલૌકિક વૃત્તિ. 5 ઇન્દ્રિયના ઋષિઓ તરફના વલણનો રાગ આસક્તિનો તેને હોય છે. મુનિ ઋષિઓને હળાહળ ઝેર સમાન જાણે છે. ભોગને રોગ સમાન જાણીને ભોગનો ભાવ તેને ઉત્પન્ન થતો. સમજાણું કાંઈ? એક વાત એ કહી, બીજી વિશેષતા એની લેવી અલૌકિક વૃત્તિની વ્યાખ્યા છે. આમાં અમારી લોકોને પોતાની પાસે માણસોનો સંઘ સમુદાય ગમે છે. જ્યાં માણસ હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, શીખ સભા હોય, ત્યારે જૂથ હોય. મુનિ બીજાનો પણ સંયોગ થતા ખેદ માને છે. આ બધી પૂછતી બધી જવાબ દેવો છે. આ બધી ચેત્યો આવ્યો, ના રાજા આવ્યો, આ વળી કે કઈ પૂછતી વળી જવાબ આ ક્યાં પંચાયત. સમજાણું કાંઈ? કે છે લોકોને માણસોના સમુદાયના સંઘમાં તેને ઠીક લાગે છે. ત્યારે મુનિ બીજાનો પણ સંયોગ થતા એટલે આવી પડતા, એમ કરવા માંગતો તો નથી, પણ આવી પડતા એને છેદ. સમજાણું કાંઈ? જો આ ચારિત્રની અંતરદશા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, આનંદના ભાન સહિત આનંદની લહેરમાં આત્મા ઉડતો અંદરથી એને આ બહારમાં મીઠું આ માણસ આ પૂછતી આ આવ્યો, આ રાજા આવ્યો, એની બોચપ પડે એને નહીં બોલાવે, નહીં કહે તો વળી કેટલી લાગે. આ ધર્માત્મા મુનિની દશા લૌકિક કરતા અલૌકિક પરિણતિ એની હોય છે. સમજાણું કાંઈ? લોકોને વસ્તી ગમે છે, વસ્તીમાં રહેવું ગમે છે. એમને માણસ ત્યાં વધતા હોય, રહેતા હોય ત્યાં ગમે છે. મુનિને નિર્જન સ્થાન સારું લાગે છે. નિર્જન, જન વિનાનું. મુનિની એવી દશા હતી, એવી દશા મુનિની હોય છે. સમજાય છે કાંઈ? જૈન ના મુનિ એ સિવાય બીજે તો મુનિ હોઈ શકે નહીં. ત્રણ ઉપાયને હરેરી વર્ણન કરવું છે ને. મુનિને નિર્જન સ્થાન સારું, એકાંત, કોઈ પંખી પણ ન હો, માણસ નહીં, એકાંતમાં પોતાનું કામ સાધવા સારું લાગે. સમજાણું કાંઈ? ઓલાને જે સભા ભેગી થાય, માણસ ભેગા થાય, જાજા હોય તો ઠીક ઠીક એને હોશ આવે. મુનિને એની હોશ આવતી, એને ખેદ થાય. આથી આત્માના ભાન સહિતની સ્થિરતાની રમણતામાં રમતા સંતોને બીજાનો સંગ પણ સારો લાગતો. વસ્તીમાં રહેવું એને ગોઠતો. મુંબઈમાં સાદું રહે એને અત્યારે તો છે જ ક્યાં વાત બધી આકરી પણ છે. સમજાણું કાંઈ? મુનિપણું એટલે શું કહે છે? દુનિયા એ મુનિપણું સાંભળ્યું નથી. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ જેને મુનિપણું કહે છે, એ દશા કેવી હોય એ લોકોએ સાંભળ્યું નથી. એ મંજરામજી એકાકી વિચરતો વળી શમશાનમાં, વળી પર્વતમાં વાગસિંહ સંયોગ
દુલવાસન ને મનમાં નહીં શોભતા ધર્મ મિત્ર નો જાણે પાના યોગ જો એવી ભાવના સંતોને અંતરમાં રમણતા જાગી ગઈ છે ને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન ઉપરાંત ચારિત્રનું સ્વરૂપની રમણતાની બળવાન દશા જાગૃત થઈ ગઈ છે. જેને એનો યોગ હોય તો પણ જેને મનમાં કંપન નથી, આસન ચડતું નથી, મન ચડતું નથી, નિર્જન વનમાં, સંતો તો વનમાં જ રહેતા પહેલે શિક્ષામાંથી માંડ આવે નગ્ન મુનિ હોય છે, એ વિતરાગના મુનિઓ નગ્ન હોય છે. સમજાય છે? વસ્ત્રપાત્ર ને જે આ ઠરાવ્યું તો પાછળથી કલ્પના બનાવીને ઠરાવ્યું છે. વિતરાગના માર્ગની રીત છે નહીં. સમજાણું કાંઈ એ છે કે નિર્જન સ્થાન હાલના જંગલમાં એકલા બહુ પેદાશ થતી હોય ને વેપારીને, અને ઘરના માણસોને પણ ખબર ન દેવી હોય કે રાત્રે પૈસા ગણે ભેગા થઈને ભાઈ. સમજાણું કાંઈ પેદાશ બહુ થતી હોય ને, પેદાશ નો આપણો છોકરાઓને બૈરાને પણ ખ્યાલમાં દેવો ન હોય. તે ભાઈઓ હોય ને 2-3 જણા ભેગા થઈને રાતે ઉઠી 12 વાગે 3 વાગે આંકડા ગણે. આમ થયેલું છો. ભાઈઓને ખબર કરે કે આપણે 3 લાખની પેદાશ, 12 5 લાખની પેદાશ. ભાઈ વાંચી ન શકે. ઘરની વહુને ન જણાવવા દઈએ. નાલભાઈ આ તો એક માણસ કહેતા હો કે મારા તમારા હતા એ રાતે મારા 3 ભેગા થઈને પૈસા ગણે ખાલી. અમને ખબર ન પડવાની, બૈરાને ખબર નહીં, છોકરાને ખબર ન પડવાની. આ સુલતાના સરખાની કરતા એમ ખબર પડી. રાતે ઉઠતા થા ને એકલા બેઠા હતા ને કોઈ નહોતું એમ ખબર પડી ગયા. આ આત્માની લહેર કરવા, એ આત્માની અંદર કમાણી કરવા એકાંતમાં બેઠા, એને બહારની જરૂર પડતી. નિર્જન વનમાં એકલો પોતે લહેર કરે અંદર આત્મા, એમ કે છે. હા, સમજાણું કાંઈ? આ તમારા શીશ ને એમ કેતા એને શરમ લાગે છે. અમારે શીશ શું, અમારે બીજો દ્રવ્ય શું છે? સમજાણો? મને એમ કે તમારા હાથમાં દીકરા તમને ખુશી થાય છે, બોલા કે તમારા શીશ તમને ખુશી થાય. અમારે શીશ રાખવું, આત્માની શીશ, આત્માની બીજી શીશ છે. સમજાય છે કાંઈ? એવી અલૌકિક વૃત્તિના ધરનારા તેને અહીંયા જૈન દર્શનમાં સાધુ પદ કહેવામાં. ક્યાં સુધી કહીએ સ્ટુડન્ટ મળીએ અલૌકિક વૃત્તિમાંથી લૌકિકની હારી મેળવી સમજણા થાય. એ શાસ્ત્રની રીત છે ને, અસ્થિ કેવો નાસ્તી, નાસ્તી કેવો તો અસ્થિ, એ અમરચંદ્રાચાર્યની રીત છે. એ આ પકડી છે સ્ટુડન્ટ મળીએ. મહામુનીશ્વરોની રીત લોકોની રીતથી ઉલટા રૂપે હોય છે. ઓલા સ્નાન કરે તો સ્નાન ન કરે, ઓલા નિરાતે રાતના સુવે ત્યારે આપ જાગે આખી રાત. પાછળના રાતમાં એક પાછલી ફોરે જઈ થોડો ભાગ પાછલી ફોરે થોડો કામ આવશે, એક જ કરવટો એક બાજુનો પડખે બસ થોડી કરી. લૌકિકના પ્રવૃત્તિથી મુનિઓની તદ્દન પવિત્ર ઉલટી બધી છે. સમજાણું કાંઈ? મુનિઓને 2 કલાકની ઊંઘ ન હોય. સમજાણું કાંઈ? મુનિ
દશા એટલે કે આમ છઠ્ઠું સાતમું ગુણસ્થાન જેને ભૂલે છે. ધર્મમાં અપ્રમતમાં આનંદનો સ્વાદ લઈને ઉગ્રપણે વેદે છે. ધર્મમાં કોઈ વિકલ્પ આમ સ્વાધ્યાય કરવું ઊંઘ પણ એને 1 કલાકની એક ઊંઘ હંગ હોતી નથી. 1 કલાકની હંગ ઊંઘ હોય એને મુનિ પણ રહેતું અવસ્થા થઈ ગઈ ને બાપાની સુધી અમથો તો કે શરીર થઈ જાય 4 વર્ષ સમજી આવી શકે એને તો હા 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 તંદુરસ્ત તન દુરસ્ત હોય કે તન આત્માના અતિન્દ્રિયના સ્વાદ આગળ એને શરીરમાં શું છે એની ખબર નથી પડતી કોઈ વાત. એવી જ એની દશા અંદર હોય છે. સમજાણું કાંઈ ચારિત્ર એટલે શું? જે ચારિત્રવંત ને ત્રિલોકના ના તીર્થંકરના ગણધરો જેને નમસ્કાર કરે, ધર્મ રાજા સર્વજ્ઞ પરમેશ્વર ધર્મ પિતા એના ગણધર પુત્ર 4 જ્ઞાન 14 કરોડની રચના જેને કરવાની અંતર્મુખમાં તાકાત એવા સંતો ભગવાનના પુત્ર સર્વજ્ઞ પુત્ર ગણધરને કહેવામાં આવે છે. એ પણ આવા મુનિ એ દશા જેને આવી હોય ને કે નમસ્કાર નમસ્કાર મારો તારા ચરણ કમળ એવા મુનિ પદ ને નમસ્કાર હોય. બાપુ મુનિ પદ સાંભળ્યું નથી હોય તો ક્યાં પણ સાંભળ્યા નથી કેવા હોય. મુંબઈ સમજાણું કાંઈ બજરંગી મહાસંતો જો ચારિત્ર આવો હોય એવી એને શ્રદ્ધા કરાવે છે. સમ્યક દર્શનમાં એ આવી જાય છે કે પુણ્ય પાપના પરિણામ વિનાની ચારિત્રની દશા જે સંબર આવું હોય એવી એની પ્રતીકમાં આવી જાય છે. જ્ઞાનમાં આવી જાય છે પણ સ્થિરતામાં આવ્યો એવા કેવા જેવો એનું અહીં વર્ણન કરે છે. સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિને પ્રતીતમાં તો આવ્યું છે કે આ આત્મા શુદ્ધ આનંદ છે. એમાં પુણ્યનો વિકલ્પ જે વર્તાદી એવું થઈ પણ નથી અને એ સ્વરૂપમાં તદ્દન વિતરાગ પર્યાય પણ ખરે તો ચારિત્ર કહેવાય એવું એને પ્રતીતમાં આવી ગયું છે. સંબર ને નિદ્રાની પ્રતીત કરતા એમાં એ પ્રતીત આવી ગયું. સમજાણું કાંઈ? અને એટલી બધી શાંતિ મુનિને પ્રચુર સ્વસંવેદન આત્માના આનંદનું એટલો બધો વેદનો આનંદનું હોય છે કે જેની આગળ એને દુનિયાના પરિસરનો ખ્યાલ પણ રહેતો. સમજાણું? એ દુનિયાથી મુનિઓની રીત તદ્દન ઉલટી લૌકિક વૃત્તિથી અલૌકિક જીવ થઈ છે. જાણું કાંઈ? મનુષ્યરોની કેવી છે પ્રવૃત્તિ? કર્મિતા આચાર નિત્ય નિર્ભિમુખતા મુખા પાપ ક્રિયાના સહિતના આચારથી પરાંગમુખ છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન તો છે પણ હિંસાના અને દુઃખ આદિના પરિણામ જે છે એ સર્વથા છૂટી ગયા છે. પાપ ક્રિયા સહિતના અંદર પરિણામ હો પાપના આચારથી પરાંગમુખ છે એ તો નાસ્તિકની વાત કરી એની અસ્થિતિ છે. જેમ શ્રાવકનો આચાર પાપ ક્રિયાથી મિશ્રિત છે જો એની હરિજન સંકિતી શ્રાવક આચાર હોય એને આત્મા શુદ્ધ ચૈતન્ય નિર્મળાનંદ છે. પુણ્ય પાપના રાગ રહિત મારું સ્વરૂપ છે એવું ભાન થયેલું હોય છે. એવી શ્રદ્ધા પણ અંતર થયેલી હોય છે પણ અંશે એને ત્યાગ વર્તે છે શ્રાવકને. એથી એને પાપ મિશ્રિત પરિણામ એને હોય છે. પાપ ક્રિયાથી મિશ્રિત પરિણામ શ્રાવકને પંચમ ગુણ સ્થાનમાં આત્મજ્ઞાન દર્શન સહિત હોવા છતાં સર્વથા પાપની વૃત્તિ તેને હોતી નથી.
કે મુનીશ્વરોના આચારમાં પાપનો મેળાપ નથી. સમજાણું કાંઈ? તદ્દન નિર્વિકલ્પ આનંદની ભૂલે છે એને સર્વવૃત્તિપણું છે. પાપથી બિલકુલ સર્વથા છૂટી ગયા છે. અથવા કર્મની વ્યાખ્યા કરે છે. કર્મજનિત ભાવ વિસ્તરી જે આચરણ એટલે રાગ છે ને પુણ્યનો એ કે પાપનો એના વિસ્તરી જે આચરણ તેનાથી તે મુનિ પરાંગમુખ છે. પેલા પહેલું પરાંગમુખ કહ્યું હતું ને એની વિશે ચર્ચા કરી. એની હવે કહે છે અસ્થિ કેવળ નિજ સ્વરૂપને અનુભવે છે. એક કેવળ આનંદ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ તો દ્રષ્ટિમાં સમ્યક દર્શનમાં આવ્યું થયું ત્યારથી આવ્યો. સમ્ય જ્ઞાન થયું ત્યારથી અતિન્દ્રિય આ આનંદ અતિન્દ્રિય આનંદનો એકલો પટારો છે આત્મા. એવા અતિન્દ્રિય આનંદને એકલા ની સ્વરૂપને આનંદને જ અનુભવે છે. વિકલ્પ પુણ્યો પણ જેને અનુભવમાં નથી. સમજાણું કાંઈ? પાપ ક્રિયાથી પરાંગમુખ છે એ તો નાસ્તિકની વાત કરી. અસ્થિ શું વર્તે છે ત્યાં અતિન્દ્રિય આનંદનો ભંડાર પટારો પ્રભુ છે. એને સમ્યક દર્શનમાં પ્રતીત તો આવી કે આનંદ આય છે. પુણ્ય પાપના ભાવમાં આનંદ નથી, પુણ્ય પાપના બંધન થાય તેમાં આનંદ નથી, અને તેના ફળની આ ધૂળું મળે એમાં આનંદ નથી. એમ તો પ્રતીત થઈ ગઈ છે. અહીંયા ધૂળી આપી લીધું શું આવે છે ઘર કેની અને બાપનું ધૂળની ધૂળ ઢગલા ઉભા થાય છે. ઉદગણના ઢગલા ઉભા થાય છે. દ્રષ્ટિ તો એ ઢગલા મારા છે એમ અંતર માનતો નથી. એને જો મારા માને તો મિથ્યા દ્રષ્ટિ છે. માને તો મિથ્યા દ્રષ્ટિ છે. જૈન નથી, એને સંકિત નથી. પાપના ભાવ થાય મારા છે માનતો નથી તો વિકાર છે. વિકાર મારો હોય તો નિર્મળ આનંદ છે. તો નહીં બહુ જૂની વાત છે. અમે કોમની અમરો હરકું આવે પૂછ્યું તો પૂછી લીધું કે કોમની જાઉં છું. કોમની હરકાય તો નહીં પણ કોમની એટલે એની જેમ કિલ્લું હતું બધું. પેલું રવિવારે રવિવારે સદાય જતા હોય તો હરકું કહેવાય. એને એવું નહોતું તો સમજાવવામાં ભાઈ હું તમને બતું ને આ તો બાપુ પરિચય કરે તો સમજાયું છે. એમને અત્યારે ભાડા હાલે છે એમાં આ વાત છે જ નહીં. તમારા બાપા બધાથી ફરી ગયા સમજાણું કાંઈ? એ છે સમ્યક દ્રષ્ટિ થતા ગ્રસ્તાશ્રમમાં પણ એ તો આવી ગયું 15મી રાતમાં કર્મજનિત પર્યાય ને આત્મા પણ પોતાને જાણવું તેનું નામ વિપરીત શ્રદ્ધાને કહીએ છીએ. 15મી રાતાનો ભાવ આપે. એ બધો પુણ્ય પાપ દયા દાન વ્રત ભક્તિ કામ ક્રોધ ના પરિણામ એ તો કર્મજન્ય ઉપાધિનો ભાવ છે. એને આત્માના માનવા એનું નામ મિથ્યા દર્શન અજ્ઞાન છે. તો પછી એનાથી મને પુણ્ય બંધાય છે. શુભ ભાવ મારો મને પુણ્ય બંધાય છે ને એનાથી મને સગવડતા મળશે. એ બધા ભગવાન પાસે બધી સગવડતા એ મારી છે મને થાય છે. માનતા જ મિથ્યા છે. સમજાણું કાંઈ?
માન્યતા ગઈ છે. અહીં તો કે છે સમ્યક દર્શન થતા જ એ શ્રદ્ધા ટળી નાશ થઈ ગયો. પણ હજી અંદર આસક્તિ જે રહી છે થોડી, એ આસક્તિ મારી છે એમ નથી અંદર, પણ આસક્તિ રહી છે તેથી તેને ચારિત્ર નથી. એ આસક્તિની અસ્થિરતા સ્વરૂપની લીનતા દ્વારા અંશે ટળે તેને સાવક કહીએ, અને વિશેષ પૂરી ટળે તેને મુનિ કહેવાય. સમજાણું કાંઈ? સખનના રાજ સંકિતિ હોય ના, મને તો નથી, મારા નથી, મારા છે તે જુદા હોય ને જુદા છે તે મારા. ભોગવતો નથી. કોણ કે છે ભોગવે છે? અડતો જ નથી. સંયમ દ્રષ્ટિ સ્વભાવને સ્પર્શેલો છે. એને ભલે આસક્તિ હોય છે પણ તે ખરેખર પરને અડતો નથી. દ્રષ્ટિની અપેક્ષા એ તો આસક્તિને સ્પર્શતો નથી. સમજાણું કાંઈ? એવી દ્રષ્ટિ અને જ્ઞાન પૂર્વક દશામાં ચારિત્રની દશા કે છે કેવળ નિજ સ્વરૂપને અનુભવે છે. આમાં તો વ્રત પાળે છે, ફલાણું કરે છે, આવ્યું નથી. તો વિકલ્પ વચ્ચે છે, એનાથી બહાર જુદો પડીને ફરે છે, એનું નામ નિશ્ચય વ્રત છે. સમજાણું કાંઈ? અલૌકિકી વૃત્તિ રીત ચાલે છે. લોકોત્તર દશા થઈ ગઈ છે. આત્મામાં અતિન્દ્રિયના પાક થાક્યા છે. ભગવાન આત્મા અસંગ પ્રદેશી અનંત આનંદના પાકનું ખેતર છે. એમાં અંતર્ભાન થયા પછી સ્વરૂપમાં લીનતામાં ખેડ કરે છે. અતિન્દ્રિયના આનંદના ઉભરા જ્ઞાનીને આવે એને ચારિત્ર કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? લોકોને આકરું લાગે, અરે અમે મુનિ છીએ ને અમને મુનિ કહેતા નથી, અમને મુનિ ભગવાન મુનિ હોય ને મુનિ ન માને એ તો મિથ્યા દ્રષ્ટિ છે. એમ છે ને અમને માનતા નથી કે ત્યાં બાપુ શેનો કદમ છે? મુનિ હોય એને તો પોતાને આનંદનો સંતોષ છે અને દુનિયાની પડી જ નથી. દુનિયા કોણ વંદન કરે ને કોણ આદર કરે એની પડી નથી. સમજાણું કાંઈ? મેં કહ્યું તો મેં કઈ પ્રકટ આવી વખતે બોલ્યા 30 વર્ષની વાત યાદ કરી હતી સાગરમાં. પણ એને એ પડી ગયેલી હોય બીજો વંદન કોણ કરે છે કોણ નથી કરતો, તારે વિકલ્પ નું કામ શું છે? પણ હું તને આદર ખલાસ થઈ ગયું, બીજાનું કામ શું છે? તમે સમજાણું કાંઈ? મને ખોટું લાગે, શું છે ખોટું એટલે શું છે? એ તો એને નથી આદર કરવાનો ભાવ, એ તો એને કારણે નુકસાન છે. તને શું છે? એ નુકસાન શું છે? સમજાણું કાંઈ? મુનિની વૃત્તિ નિજ સ્વરૂપ સારી કરી લેવી પડે. સમ્યક દ્રષ્ટિને નિજ સ્વરૂપની દ્રષ્ટિ થઈ, નિજ સ્વરૂપનું જ્ઞાન થયું, પણ નિજ સ્વરૂપની સ્થિરતાનો અનુભવ ઉગ્રપણે નથી. મુનિને તો ઉગ્રપણે આનંદના લહેર મજા માણે, અતિન્દ્રિય આનંદનો સ્વાદ લે. જાણો દૂધ પાક ખવાઈ ગયો હોય પછી કડાએ ચોંટેલો હોય ને પછી સાવેસા ઉછેડીને છોકરા ખાય, બહુ મીઠો લાગે એને.
સમજાણું કાંઈ? એમ આત્મામાં આનંદ આમ ચોંટેલો છે. એમાં એ ચોંટી જાય છે આત્મંદરમાં, સમજમાં એકાકાર. આત્મગ્રહ સમગ્રહ એ ગુણો આનું છે, ગુણ એ ગુણો ચોંટેલો છે એટલે એકાકાર થયેલો આત્મા. એની દ્રષ્ટિને જ્ઞાન તો થયું છે. હવે આનંદ થોડો તો આવ્યો હો સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનમાં. સમ્યક ચારિત્રમાં તો અતિન્દ્રિય આનંદના ઉભરા ફાટે સમ્યકથી. જેની પાસે ઇન્દ્રના ઇન્દ્રાસનો પણ કરણ કોચરા ઉકરડા અડેલા સમ્યક દ્રષ્ટિને એમ છે. આત્માનું ભાન થતા, સમ્યક અનુભવ થતા ઇન્દ્રના ઇન્દ્રાસન હરેલા કરના હરેલા ઉકરડા લાગે. હરેલા ઉકરડા, ઉકરડા શું છે? ઢેર, કુડા કા ઢેર. તમારા ઉકરડો પાસે કાઢશે. સમજાણું કાંઈ? આત્મા વસ્તુ શુદ્ધ ચૈતન મૂર્તિ, એને કર્મ જનિત પુનિપાપના વિકલ્પોથી પાર અંતર દ્રષ્ટિ પડતા આખી દુનિયાના વૈભવો અડેલા. અહીં તો ત્યાં સુધી કહ્યું નથી. બરાબર, ચક્રવર્તીના સંપદ્યા ઇન્દ્ર સરિતા ભોગ કાગ વિક્ષમ માનત હૈ સમ્યક દ્રષ્ટિ લોક. શું કીધું? ચક્રવર્તીની સંપદા 16,000 દેવ સેવા કરે, 90,000 રાણી અપસરા જેવી, અને એવા એવા એને દીકરીઓ હિમાલય વિધાન. એ સંપદા અને ઇન્દ્ર સરિકા ભોગ કાગ વીટ સમમાનસ હૈ. સમજાય? એ કાગડાની વિસ્તાર સમાન સંકીર્તિ અને માને. કાગડાની વિસ્તાર, ઇતરાની વિસ્તાર તો ક્યાંક સામે આવે પૂરી. હા, વૈદ વાપરો, નામ ન પાડે, દવા જાણો. એમાં કાગડાની વિસ્તાર, ચક્રવર્તીની સંપદા ઇન્દ્ર સરિખા ભોગ કાગ વીઠ સમ માનસ હૈ સમ્યક દ્રષ્ટિ લોક. વિસ્તાર સુધી તો હારી હતી એટલે સમ્યક દ્રષ્ટિ અને બાપુ એ વૈભવ એટલે ઝેરના ઢગલા, કર્મના પ્રકાર બંધાયેલા એ બધા ઝેરના ઝાડ. એ પૂન બંધાયેલા હોય ને એ ઝેરના ઝાડ, એમાંથી ઝેર પાકે, એમાંથી આત્મા પાકે. સમજાણું કાંઈ? દૂરના ઢગલા તો ઝેરના, એમાં આત્માને શું કામ? શેમાં આવે? રાગ માંથી કામ આવે, મમતા માંથી. સમજાણું કાંઈ? કે છે કે સંયક આત્મા શુદ્ધ ચિદાનંદની મૂર્તિ છે એવી સંયક દ્રષ્ટિ થતા ગ્રસ્તાશ્રમમાં છખનના રાજમાં પડ્યો ચક્રવર્તી તેને કાગડાની વિસ્તાર સમાનથી પદવીને જાણી છે. મારે થોડી પેદાશ ને આની જાજી પેદાશ, મારે 2 લાખની પેદાશ, આને 10 લાખની બહાર ની પેદાશ. હોળી છે ને પણ શું છે તારે? સમજાય? ચર્ચા કરતી આ બધી હોળી હાલે છે શહેરની, તો કઈ ચાલે. ધર્મી જેને આત્માને શ્રદ્ધા થઈ છે, આત્મા અતિન્દ્રિય આનંદનો સાગર દરિયો છે, એમાં રાગની ગંધ નથી એવી ચીજ છે. પુણ્યના
વિષયના પરિણામની ગંધ નથી, એવા આનંદની ગંધથી ભરેલો એવી જેને અંતરમાં અનુભવમાં પ્રતિ શ્રદ્ધા થઈ, એને આ જગતના ચક્રવર્તીના રાજ પણ કાગડાની વિસ્તા જેવા લાગે. એ માખણના જેવા શરીર ઇન્દ્રાણીઓ ઝેર જેવી લાગે. આ વિસ્તા વિસ્તા કાગની વિસ્તા. સમજાણું? બે ઉત્કર્ષવા દીધું. ચક્રવર્તીની સંપદા ઇન્દ્ર સરિતા, દેવમાં ઇન્દ્ર ના ચક્રવર્તી. પોતાને જરી શુભ ભાવ આવે એને પણ હિતકર માનતો નથી, એને પણ ઝેર માને છે. નવા શુભ ભાવ થાય એને ઝેર માને સમજતી, તો એનું બંધન ને એના ફળ કેમ સારા માને? સમજાણું? કાંઈ તેમાંથી હવે ઓલો સમજાયો એકાંત વીરતી, એકાંત વીરતી રૂપા. એકાંત વીરતી રૂપા એટલે સર્વથા પાપ ક્રિયાના ત્યાગ સ્વરૂપ છે. દ્રષ્ટિને તો હજી રાગ હોય છે, છતાં રાગને હિતકર માનતો, આને રાગ મુનિને હોતો નથી એમ કહેવા માંગે છે. સર્વથા વીરતી રૂપ, બિલકુલ પાપની નિવૃત્તિ. એટલી પાપની નિવૃત્તિ એમ ન દીધું હવે, એક નિજ સ્વભાવનો અનુભવ વડે એમ અસ્થિતિ પછવા દીધી. પાપની નિવૃત્તિ થઈ છે, પણ અહીં પ્રવૃત્તિ થઈ છે આનંદમાં. એક નિજ સ્વભાવના અનુભવ વડી ભગવાન આત્માના સ્વાદ આદિ, જેને એક ગયા આટા ઘીમાં સોરેલા ખાતો હોય, એને કોઈ જુવારના રાતી જુવારના કૂતરાના રોટલા આપે, કૂચા લાગે. રાતી જુવાર ના હોય, ધોળી જવાના પુત્રમાં ક હોય છે, રાતી જવાના પુત્રમાં ક ન હોય. આ તમારે અનુભવ થયા હોય ને બધા. વિસર્જનમાં રાતી જવાનું રોકવાયો સોતેની વાત છે. સોતે એક વીરમ ગામ ગયા હતા ને, સોતે નહીં ગયા ત્યારે જીવલા બે એનો હવાજનો એના પુત્રની તો વાત શી કરવી. વિસર્જન નથી વીરમ બોલી કોટ આગળ તો વીરમના પ્રણ શરણ સોતે નહીં ગયા ઘણા વર્ષ થઈ ગયા. ત્યારે વઢવાણું નહીં ડોળા આવ્યા હતા નહીં, મોરબી વાળા કેવા છે, ઉમ્માવીદાર સાભાઈ આવ્યા 76 આખા સુમ કર્યો હતો. ત્રણેય મોડી વ્યાખ્યાન નથી લઈ ગયા, યાદ તમને યાદ નહીં. 76 કાપમાં એ પછી પાછા પાછળ લઈ ગયા. 76 ની વાત છે, ઘણા થઈ ગયા. 24 ની કેવી 47 વાર થઈ ગયા. મોદી ઉતર્યા કે છે જેને આત્માનો ધર્મ સ્વભાવ છે એ પ્રતીતમાં જ્ઞાનમાં આવ્યો, એના સ્વભાવ આગળ દુનિયાના વિભાવ ને વિભાવના ફળ તો એને તુચ્છ લાગે છે. અહીં તો ધર્માત્મા મુનિ છે, એની તો શું વાત કરવી છે? એને તો એક નિજ સ્વભાવના અનુભવ વળી આત્મા અતિન્દ્રિય આનંદનો સાગર જ્યાં ઉછળે છે અંદર, વસ્તુ વસ્તુ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદના સ્વભાવથી ભરેલો પરિપૂર્ણ સાગર આત્મા, એની અંતરમાં દ્રષ્ટિ જ્ઞાન ને લીનતા દ્વારા જે અનુભવ દ્વારા આનંદ વર્તે છે એને પરદ્રવ્યોથી ઉદાસીન સ્વરૂપ છે. એને સર્વથા પરદ્રવ્યથી ઉદાસીન સ્વરૂપ છે. આ વડે ઉદાસીન છે. બે અસ્તિત્વ નિજ સ્વરૂપના અનુભવ દ્વારા આનંદની લહેર મસ્તક આદિ આગળ
પરદ્રગોથી જેને અંતરમાં મુનિ દશાને છોડા સમજાય છે કાંઈ? એ રત્નોત્રયના ધારક મહામુનિઓની એવી પ્રવૃત્તિ હોય છે. આ શું કઈ વાત છે? એ ઉપર મથાવું હતું હોનું. જે આ ઉપાયમાં લાગે છે તેમનું વર્ણન આ કરે છે. 15મી માં 3 ઉપાય બતાવ્યા હતા. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક. અને આ ઉપાયમાં લાગે તેનું વર્ણન કર્યું. આ ઉપાયમાં પરિણમી રહ્યા છે તેનું શું સ્વરૂપ છે એમ વર્ણન કર્યું. સમજાણું કાંઈ? જૈન એટલે જૈન થવું એ કઈ વારો જન્મ માટે જૈન નથી. જૈન એક ભિખારીમાં જન્મેલો હોય, ચંડાળમાં જન્મેલો હોય. સમજાય છે કાંઈ? પણ જેને સમ્યક દર્શન થઈ ગયું એ ચંડાળ હોય તો પણ દેવને પૂજની થઈ સાવક રત્નકંડાચારમાં આવ્યું છે. રાખે દબાયેલી અગ્નિ, શરીર જોવો તો કાળું કુબડું હોય, ભંજાનો અવતાર હોય. સમજાય છે? માથમ અંતરમાં એ આત્માનું ભાન છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે. ચારિત્ર ભલે ન હોય, અંતરમાં આનંદ સ્વરૂપનું ભાન ને વેદન છે. એવો એક ચંડાળ, એનો એક બાળક 8 વર્ષનું હોય, ચંડાળનું કાળું કુબડું, નાક બેસી ગયેલું, આંખ કાન ફૂટી ગયેલા, રોટલો માન બોલતો હોય, અને એ આનંદ માનતો હોય છે. તો ભાઈ દેવ તેની સેવા કરતે છે. ધનકારી આવે છે ને સગાવાનો લેસ નો સંયમ જજે છે, દેવ આવે છે ને સગાવામાં આવે છે. સંયમ દ્રષ્ટિ જીવને સંયમ ભલે ન હોય, ચારિત્ર નો હોય, પણ આવું ભાન છે. તેથી ઇન્દ્ર પણ પૂજે છે. એ સગામાં આવે છે. લેસ નો સિંહ ઇન્દ્ર જજે થાય છે. બધું મોઢે યાદ છે. સમજાણું કાંઈ? અને સહસ્રનું રાજ ચક્રવર્તીનું એમાં પડ્યો, પણ જેને રાજ કે હું છું એવી માનતા છે એ ભિખારીમાં ભિખારી છે. એ રાંકો છે. ઓલો ચંડાળ ને વેરે અંતરેલું કાળું શરીર, કાંઈ છે બોલવામાં એ ભાષા હોય જન્મીથી આવો છે. ભગવાન આત્મા પુનપાપના રાજથી રહિતનું અંતર ભાન થયું છે તે બાદશાહ થયું છે. અંતરના અનંત સ્વરૂપની લક્ષ્મીનો સ્વામી થઈ ગયો. તો સમજાણું કાંઈ? અને આને સખનના રાજ હોવા છતાં ભિખારી ભિખારી ભિખારી. આપણે પેટ નથી લખ્યું, આવી શકે ને તમારે શું છે? આ ચોપડી આવી શકે નહીં બોમ્બે, પણ બોમ્બે ખૂબ બી નવરા થતા ન આવી હોય. એક છે સરદાર છે, સતી રાખે છે, સતી રાખે ઘરે એમ એ લખાય જોવા સરદાર મને તમારા અહીં થા રહ્યું ક્યાં નવરા થાય ત્યારે આવે ને એને ક્યાં થયું કનો તેલ સાનું કાઢીને બતાવવું જોઈએ ને. પણ સાનું તેલ જે થશે ને તે બીજી રીતે થઈ ગઈ. ગુણીજન સંભાળે સોહી છે અને તો અનુસર જાણજો મારા જ્ઞાન. ક્યારે બનાવ્યું હતું? જયારે એમના દીકરી
દીકરાનો દીકરો 2 વર્ષે મરી ગયો. એ ક્યાં થતા સદા છે જેને 40 વર્ષ પહેલા 8 લાખ રૂપિયા એના મામા પાસે હતા. 8 લાખ એને દેતા હતા. 40 વર્ષ પહેલા 8 લાખ હો બાબાઈ. એટલે અત્યારનો તમારો રૂપિયો 2 થઈ ગયો. પેલાનો કરતા નથી ખરું નહીં. એ પોતે પછી છોકરો મરી ગયો 2 વર્ષનો. મોટું ઘર છે, ગ્રસ્ત માણસ છે, 7 લાખ રૂપિયા મોટા. એ મોટો આગળ મોટું છોકરો મળી ગયો માણસો આવા મળી બાજુ. એટલે છોકરાને એવું ને કહ્યું કેમ દીકરી છે ને હાર અને તો ડોકરેની કેમ રોવું છે. અરે બાપુ આપણે કર્યું હોય છોકરો મરદું પીડ્યું 2 વર્ષનું. આ ડાઈ બનાવી આપણે રોવે છે ને બાયું. મારા પેટ નથી કેતા, મારા પેટ રોવે છે ને એને છે કે મારા જ્ઞાન ગોઠવું છે. હિન્દુસ્તાનમાં પણ ભાષા છે ત્યાં આપણે નથી બાયું હોય. છોકરો મળી જાય, દીકરી મળી જાય, મારા પેટ એમ બોલે છે ને છેલ્લું ચલો સરવાળે એમ આ કે છે. જો ગુણીજન સંભાળે સુહી છે શેષ. આ આત્માના અનંત આનંદને સંભાળે છે શેષ. એ સમજાય. અનતો અનુસર એટલે ભિખારી. જાણજો જી મારા જ્ઞાન. ઓલા મારા પેટ કે છે ને મારા જ્ઞાન પૂછ્યું. એ આ 13મું ગાયન સામા આખું આપણે લીટી બોલે છો. અનતો અનુસર જાણજો જી મારા જ્ઞાન. મારા જ્ઞાન હું તો જ્ઞાન મૂર્તિ છું. મારું તો જ્ઞાન છે. મારો છોકરો કેવો, શરીર કેવો ને રાગ કેવો. રાખી લાગે. ગુણીજન દુઃખ સુખ કરે છે જીવાદ. આત્મ સુખ જીત્યો જી મારા જ્ઞાન. હું આત્મા આનંદ કરું છું. મારામાં આનંદ છે. મને દુઃખ છે એ સમજાય. ગુણીજન અંત પ્રભુ પદ ધ્યાય. સિદ્ધત્વ પદ પામશાજી. પેલો છોકરો પીડ્યો છે મરદ 2 વર્ષનું. ભાઈ આંખમાં આવું નહીં, આંખમાં ભીની નહીં. અરે ઉવા જાય તો આવે હલ્યા કરે છે. ગુણીજન અંત પ્રભુ પદ જાય. એ બાજુ બધી આ ગાય ઓલી બોલે એવી કંઠ હતો બધી બધે બધી જનતા હોય છે ત્યાં તો ગાય છે પછી ગાય હોવ બધા. સિદ્ધત્વ પદ પામશાજી મારા જ્ઞાન. હું તો જ્ઞાન મૂર્તિ છું. અમે તો અલ્પકાળમાં સિદ્ધ પદ ને પામવાના. સમજાણું કઈ એમ કે છે. આ રત્નત્રયના ધારક માં સંતો સંજક દ્રષ્ટિ પણ જ્યાં બહારની સંપ્રદાયને કાગની હિસ્સા જેવી માને એને પરમાં હોશ નથી. મુનિપદ ની શું કહ્યું છે? એ તો ચારિત્રના અનુભવમાં રમતા હોય એને મુનિપદ ને ચારિત્ર ને 3 ઉપાયમાં લાગેલા કહેવામાં આવે. અવો યવો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. આપામર પર પ્રભુ કરો અવો યવો ઉપકાર. શું પ્રભુ ચરણ કને દરું આત્માથી સૌ તે તો પ્રભુએ આપ્યો વર તું ચરણાદીન. આદે આજથી વર તો પ્રભુ આદે.
દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. સટસ્થાનક સમજાવીને ભિન્ન બતારો આપ. જ્ઞાન થકી તરવારવત એ ઉપકારયમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ. જેણે આપ્યું ભાનને તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વરતે દેયાતીત. આજ્ઞાનીના ચરણમાં ઓ વંદનય ગણિત. કાહન ગુરુના ચરણમાં ઓ વંદનય ગણિત. ભગવતી માતના ચરણમાં ઓ વંદનય ગણિત. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસન્ન મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો.